તમને પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું. તમે જુઓ, હસબન્ડ વાઈફ લગ્નમાં જાય તો કેવા તૈયાર થઈ જાય, હે? અને ઘરમાં તો કામવાળી ગઈ, ઘરવાળી ગઈ, ખબર જ ના પડે. એ જ ઉદા કલરનો ગાઉન પહેરેલો હોય 2 વર્ષથી, પપ્પા હોય તો ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર જાય એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવાનું. મારા લગ્ન થયા, મારી વાઈફને મેં તું ઘરમાં જ રોજ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 32 વર્ષથી હજી મેં બદલી નથી. ઝઘડા થાય જ નહીં. આમ ઘરમાં જ સવારે દેખીએ તો મૂડ બળ્યા. પણ પત્ની અને આ બહેનોને કહું છું, સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું. અમેરિકામાં તમે 85 વર્ષના બા તમને મળે ને દરિયા કિનારે, હેલો, આમ ચામડી લટકી ગઈ હોય, બુટિયા આટલે આવી ગયા હોય, આમ બધી કરચલીઓ પડી હોય, લિપસ્ટિક કરેલી, હેલો, આમ આપણને બાને કિસ કરવાનું મન થાય. અને અહીંયા તો કોઈ તમે 30-35 વર્ષના બેનને મળો ને, અમારે તો હવે જિંદગી પતી ગઈ. બેન તમે પ્લગમાં આંગળી ઘાલ દો, ઘેર જઈને પૂરું થાય. જીવનમાં કોઈ જ્યુસ જ નહીં, રસ નહીં. મારા સિદ્ધાર્થભાઈ આવું કે ને, તૈયાર થવાનું, અપ ટુ ડેટ, આઈબ્રો સ્પાઇકી હેર કરવાના, નોટ બિગ ડીલ, મસ્ત જીવવાનું. પણ તમે સારું જીવન કોઈને ગમતું નથી. તમે જુઓ, તમારો હસબન્ડ ઓફિસથી ઘરે આવે ને, અને તમે નક્કી કરો, સંજય બી કીધું નવી સાડી, મોટો ચાલ્લો, ઘરમાં ટોપ રહેવાનું. આપણે ઘરમાં જઈને પત્ની પાણી લઈને આવે, નવી સાડી પહેરી, એટલે કોને ઘેર આવી ગયો? અચ્છા, બધા પુરુષો નક્કી કરે કે આજથી હાજે ઘેર ટોપ થઈ જો. તમે ઓફિસમાં જ માથું બાથું ઓળાઈ, જેવા સવારે ગયા એ જ પરફ્યુમ લગાવી, શર્ટિંગ બટિંગ કરીને સાંજે ઘરે જાઓ, ટિંગ ટોંગ. પત્ની કે ક્યાં ગયા હતા તમે? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. સંજય બી ઘરે આવે તો નવા કપ રકાબી, આપણે હાલ તૂટેલી પીતા હોઈએ. સંજય બી આવે તો નવી ચાદર, આપણે હાલ તૂટેલીમાં ઊંઘતા હોઈએ. મારા પલ્લવીને મેં કીધું, મારી વાઈફને રોજ આપણે મેરેજમાં ખાઈએ નહીં તો નવી થાળી, નવી ડીશ, નવી ચમચી. સાલા આપણા પૈસા આપણે વાપરે, એક મહેમાન વાપરે. મહેમાન આવે એટલે ગમે તે ચાલશે, સ્ટીલની થાળી હાલ દેવાની. ક્રોકરી હું લાવ દુબઈથી, સાલા હું વાપરું, તું વાપરે. બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ, એમાં કારકિર્દી પતી જાય છે. લોકો વ્યાજે પૈસા લેતા થઈ જાય છે, અને એકવાર વ્યાજના ચક્કરમાં પડી અને માણસ છેલ્લે સુસાઇડ કરવા તરફ જાય છે. અને ગાળો બોલીએ છીએ આપણે પેલા વ્યાજવાળાને કે ઊંચા વ્યાજવાળો આપણને ઘરે આપવા નથી આવતો, આપણે એના ત્યાં જઈએ છીએ. અને જ્યારે આપણને કોઈ 10% નથી આપતો, ત્યારે આપણને આપે છે. વાંક આપણો છે. અને તમને કહું છું સાહેબ, સુરતમાં ઘણા કેસો આવ્યા છે. જે દિવસે પહેલો વ્યાજનો રૂપિયો લેવો પડે ને, એ જ દિવસે ધંધો બંધ કરી દેજો બોસ. જે નુકસાન થવું હોય થાય, પણ વ્યાજે પૈસા લઈને ધંધો કરશો નહીં. બતાવવા લગ્ન કરવા વ્યાજે લેશો નહીં, ઘર લેવા વ્યાજે લેશો નહીં. બેંકના પૈસા બરોબર છે, પણ આ બધા ચક્કરોમાં પડશો નહીં, કે આ ચક્રમાંથી કોઈ કદી નીકળી શક્યું નથી. અને દિવસે ને દિવસે તમે એમાં ખૂટતા જ. હા, ભાગીદારી કરો, તારા પૈસા હું મહેનત કરું, આપણે 50-50, તો એમાં કોઈ વાંધો નહીં, એમાં કોઈ ટેન્શન નથી. 4 જણ ભેગા થાય, 1 જણ પૈસા લાવે, 1 જણ હોશિયારી વાપરે, 1 જણ મેનેજમેન્ટ, 4 જણ ભેગા થઈને ધંધો કરો, કોઈ વાંધો નથી. પણ વ્યાજે પૈસા લઈને ધંધો કરશો નહીં, વ્યાજે પૈસા લઈને મકાનો ને ફ્લેટો ને બધું ખરીદશો નહીં, નહીંતર એ ફ્લેટમાં ઊંઘ આવશે નહીં. એટલે પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા શું છે ખબર છે? જે બીજાને બતાવવા કરો એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે બોસ. આપણને ગમે કરે. મેં 2 પુસ્તકો લખ્યા છે, હવે મને પહેલા કરતાં સારું લાગે છે. અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે, એની થોડી કોપી લાવ્યો છું. ધંધો જ કરવો પડે ને ભાઈ. અમને તો ઠીક મજા આવી જશે, પણ મારે બ્રાહ્મણને શું, ગરીબ બ્રાહ્મણને પેટ્રોલ પુરાવવું પડે, થોડું લાડવા બાડવા ખાવા પડે. બૈરું કાલ સવારે ઝારામાં લઈ જઈને કહેશે 2 ડ્રેસ અપાવો. હા, ઘણા તો ઘેર જ નશે, એ ટાલીઓ શું કહેતો હતો. હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. આ સમાજ કેવો છે ખબર? છોકરું જન્મે ને તો રડે, ખબર? પછી બધા ગલી 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 એમાં લાલીઓ હસ્યો, એમાં લાલિયાને ગાલમાં ખાડા પડે. પાછો લાલીઓ હોઈ જાય. પાછું કોઈ ઘેર મહેમાન આવે, એ લાલિયા, કોઈ બી ઘેર આવે ને લાલિયા નસાવે. જોમાં લાલીઓ કેવો હસે, ખાડા પડે. આ જ લાલીઓ થોડો મોટો થઈને 4થા 5મામાં હશે ને, થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં.
છોકરાઓ સ્કૂલથી ઘરે આવીને શું કરે? ચપ્પલ ઓસરીને ફેંકી દે, દફતર ફેંકી દે, મમ્મી ખાવા આપ. આ સામાન્ય ધોરણ. પણ છોકરો જો ઘરે આવે, સંજય બી કીધું એમ સીધા ચપ્પલ કાઢે, અંદર જઈને બેકપેક મૂકે, સ્કૂલ ડ્રેસ બદલી જૂના કપડાં પહેરીને આવીને મમ્મીને હક કરે, મમ્મી નાસ્તો આપ, તું સ્કૂલ ગયો તો કે નહીં? કે ત્યાંથી દિવેલ પીધેલો આ બધું હસતો ક્યાંથી આવ્યો? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. પણ આપણી તો એક જ થિયરી છે બોસ, મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અને દોસ્તો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમે ફેલ ગયા છો, એ કોઈને કહેતા નહીં, મા બાપ સિવાય કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ સારા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટો પણ લઈ જાય, લોકો તમારો લાભ લેશે. આવું મસ્ત જીવન છે. ભગવાને એમને મનુષ્ય 84 લાખ યોનિમાં જખ મારી એટલે મનુષ્ય બન્યા છીએ. 10મા ને 12મા પછી નહીં, આજે શું 10મું ને 12મું તો પતી જશે. આ કારકિર્દી એ કાયમનો પ્રશ્ન છે. એટલે સંસ્કારી બનીએ, મા બાપની ખૂબ સેવા કરીએ, સારા લોકોના સંસર્ગમાં રહીએ. 5 કરોડની ગાડી હોય ને, પેટ્રોલ તો પુરાવું જ પડે, રોજ સારી વાતો સાંભળવી પડે, આપણે ડિપ્રેસ થઈએ, હતાશ થઈએ, ફરીથી પાછા રિચાર્જ થવું પડે. તમે દારૂ પીવાનું નક્કી કરો 100 જણ મળશે, પણ મંદિર જવાનું નક્કી કરો તો 10 જણે નહીં મળે. સારી વસ્તુની ફ્રીક્વન્સી હાઈ છે, હલકી વસ્તુની ફ્રીક્વન્સી લો છે. એટલે હલકી વાતો કરવાવાળા તમને વધારે મળશે, સારી વાતો કરવાવાળા લોકો ઓછા મળશે. આજે સિમ્બાવાળાએ ધાર્યું હોત તો એ આઈટી ફિલ્ડના જ કોઈ માણસને બોલાવી શક્યા હોત, તમારી પર ફાયરિંગ કરાવત. પણ એમણે કીધું ના સર, મને કહ્યું જ નથી કે તમે આવું બોલશો, તો કાગળિયું મેં માગ્યું કે ના સર, તમે તમારે આ સ્ટેજ ઇઝ યોર્સ. હાર્દિકભાઈ મને કે સાહેબ તમારે જે કહેવું હોય એ વાત કરો. એટલે એમનો પણ કોઈ એવો ઈરાદો નથી કે આમાંથી અહીંયા 50 જણા હાલ રજીસ્ટ્રેશન કરાવી દે, વોટ ફોર જી અમે આવી જઈશું, એવું નથી. એટલે જે કરવું તે બેસ્ટ કરવું, મસ્ત જીવવું, અને સરસ રીતે જીવશો તો તમને ખબર નથી 1984માં ટકા ન આવે ને જો મરી ગયો હોત તો આજે તમે કોને બોલાવત? સારું થયું ના મરી ગયું. મરી જઈશું તો લોકો બાયલો કહીને 4 દિવસમાં ભૂલી જશે, પણ સાલું જીવી ગયા તો સંજય રાવલ બી બની શકાય છે બોસ. સંજય રાવલ પણ બની શકાય. જિંદગી મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ખાલી મા બાપની આંખમાં આંસુ ના આવવા જોઈએ. બસ આ એક ચીજ યાદ રાખશો, અને જે કરો તે બેસ્ટ કરશો. અને પછી આવી કોઈ સિમ્બા જેવી ઇન્સ્ટિટ્યૂટમાં જઈ અને તમને ગમતા વિષયમાં કરજો. પણ આજે એટલો ચોક્કસ હું તમને હકથી કહીશ કે જ્યારે આઈટી ફિલ્ડમાં તમારે કોઈ પણ સેગમેન્ટમાં જવું હોય તો એકવાર સિમ્બા ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરજો. તમને નિરાશા મળે તો બીજે જજો, પણ એકવાર ચાન્સ લેજો. કે હું તમને કહું છું કે ત્યાંથી તમને નિરાશા નહીં મળે, તમને સારામાં સારા લોકો ઓપ્શન આપશે. કે હું નજરે જોઈને આવ્યો છું ને, મેં બધું એમનું લિટરેચર ને બધું જોઉં છું. એમને કોઈ દિવસ કોઈના વખાણ, મને એક પોસ્ટ કરવાના 1-1 લાખ રૂપિયા મળે છે ખાલી હું ઇન્સ્ટા પર. પણ તમે જોયું છે મારા સોશિયલ મીડિયા પર હું ક્યારેય કોઈની પોસ્ટ કરતો નથી. આજે સારો અને કાલ ખરાબ થઈ જાય. આપણે એમાં પણ આ સરસ કામ કરી રહ્યા છે, ચેક કરજો. ફરી એકવાર સુરતીઓએ આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા, મને સાંભળ્યો. ભવિષ્યમાં પણ સુરતમાં આવતો રહીશ. 1લી-2જી તારીખે ફરીથી આવવાનું છું, 2 સેમિનાર છે એટલે. અને એ પુસ્તકો ક્યાં મૂક્યા છે આપણે? હા, ત્યાં આગળ પુસ્તક છે. 200 રૂપિયાની ચોપડી છે, પણ 100 રૂપિયામાં મળશે. વાંચી લીધા પછી ન ગમે તો 200 પાછી લઈ લઈશ. વેચેલો માલ ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે. અને છેલ્લે આઈ થિંક આ પ્રોગ્રામ હજુ કશું છે આમાં? રાષ્ટ્રગીત ગાઈને આપણે છૂટા પડશું એવું ભાઈ કહે છે. અને પછી જેટલા લોકો મા બાપને પગે લાગતા હતા, સાચું બોલતા હોય તો એટલા લોકો જોડે આપણે ફોટો પડાવીશું. હા, ઘરવાળી કંઈક કહે છે, જલ્દી આવી જાઓ. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.